એની કા ઈ સાઈડ નાખો. હે કાકા હા તમે કોમ કરાય કરો છો ને મારે વિચાર કેમ નથી કરતા ઈ કહો વિવાદ તારે મગજ થતું હોય તો કમ્પ્લીટ થઈ ગયું મારા ભાઈબંધ પૈણી ગયા એટલે લો હટ. મારા ભાઈબંધ તો પૈણી ગયા પણ હું કોવારો રહી ગયો મારા કાકા શીખર ચેવા છે તો બોલ્યો કોઈ નહીં ઈ તો જબર વેલા પૈણી ગયા એને બાપને કહેતા છે મને પૈણા ને હું મારીશ પણ અમે તો હવે એમ કેવા જો તમને તો મારીશ જબર અરે તને પાણી નાખો આજ જ બોલાવું ઠેક અંદર આવ્યો તો ઈ શું કરી પણ આજ હું બોલાવું પણ તું કયો હમી રીતે રેડે. હા ઓકે હા તો હેડો ફોન તો કરો તો ઘરે વાળા એટલે હેડ ભાઈ ઘરે દા આ ખેતરમાં બેસે તારું મગજ તો હમું રહે હે ને હા તો હું શું કહું ફોન કરો તો તિયટ આપણો આમ જબર. ચશ્મા લગાય હીરો જેવો તો નહીં આવે ને તો પછી પડવાનું ને હાર રાખવાનું. શું કીધું આ તો ફોન કરી હેડ. હેલો હા કીધું અંદર તમે યાદ આજ આવો રાતો સારું હેડો આવો જલ્દી આવજો શીરો ખાઈને જતા રહ્યા હતા હટાવો આવીશ કેવો આમ તૈયાર થાય બંકા જેવો કોમી લાગો પછી આવશે ભાંચે કેવું ઘર છે તમારું અરે ઉચાલ કર નાખી છે તો ખુદ હમું હગાજી હો હા બોલો એટલે તમારે શું કરવાનું હગાનું કોઈ અંદર આપે કોઈ કરીને નતા આયા જે કરીને શીરો ખાઈને આવ્યા રસ આપણે તો હેડો તો જાતા હો ફોન આવ્યા હતા આજે કે મુરત જોરાવાનો હેડો તો દેખતા હેડો તો છોકરા ભેગો લઈ રહ્યો હેડો તો છોકરો શોખ આવતો ફોન કરી છે શીરો ખાઈને જી આપણા શીરો ખાઈને જી આપણા આ છોકરો થોડો હમસ્યો હમો છે એમ કે દવા કરાઈ છે દેખતા હોય ને મુરત જોવરાવો બરો તો વોય શું કરતા ખેતરમાં તો ઘરે નતા ગયા બસ તમે આ ગામડા આવે છે કે હમું કરો ને થોડુંક ઝાટકો હું તો ઘરેથી ના આવે કે ખેતર પરુને જેટલા આયા છે ઈ આવે ફોન કર્યો તો આવી રહ્યો છે તો એ પાણી લાવવાનો પાણી લાવવાનો વ્યવસ્થા લાવ. જોશે બધી તું એવું ભૂતા આવતો તારા એટલે લગન. માર net બાપડા મારા હોય છે છોકરા કેવા હે હાલ પૈનું અંદર તો વળે મગજ કેવું ગરમ કર્યું તું અંદર તો આખી શીરો બગડાયા હતા ને આજમાં આજ હાલું છે હવે બધા ખેતરમાં રહેવા આયા નહીં ઘરે કોઈ રહેતું નહીં. હવે ભરાજી તમે ઘરે નહીં રહેતા અમે તમારા ઘરે જઈને આયા ઘર બદલાઈ બધું નહીં હા ક્ષેત્ર મોલ્યું જાવું છે પાછું આવું અને લો પાણી પીઓ કઈ બે રમો તો પાણી પીઓ. જા હું તો તમે જોડાઈને આવ્યા છો આજના જ પાતી બેન સવારે જોન લઈ જવાની છે હવે કોઈ હતા અમે છોકરો થોડો ઉંમર લાગ્યો હે અમારો જમાઈ જઈ ગયો ઈ તૈયાર થતા હે ઈ તો આવે તૈયાર અંદર ખબર છે હા એના માર છે ઈ કે શું કહીને આવી તું કોઈ ખોટો જ નતો લાગ્યો ના ના એવું એવું તો હેડી જાય હવે હમું શું કહે કે નહીં ના હવે તો કમ્પ્લીટ મન હોમે શી કીધું છે દવા કરાવી દી એને થોડું ચારેક મગજ થઈ જાય છે એમ એટલે આ છોકરો છે ને આ બસ આ મોરવી ને ને ક્યાંનો એક છે ઓનથી એક ઘેનો છે બોલો હવે મારા છોકરાનો છોકરો છે મારો નહીં હે હા તો તમે કેમ કહો મારે એટલે મારો હવે બોલાવા તો હેડે કોઈ ભાઈ છોકરો હતો
એ છોકરો રે ને એનો ભાઈનો છોકરો હોય ને થોડું બોલવામાં. ઉતવાલા થઈ ગયા હતા. એ છોકરા ભાઈ, તાર ભાઈને બોલાવતા હતા. બીજું શાંતિ આવું અમારે શાંતિ. વાવેતર બજે કરી નાખી. હવે કરવાના. ના હવે વાવાનું બધું. ઓલી સાઈડ વાયુ પૂરું. આ વાવાનું. હાલને બોલ ઉપાય છે. બીજું શું કરો? કોઈ ડાયા રા. એ હેડીને જાવું ને પાછું આવું. કોણ પરોણ આવી ગયા પરોણ ના જ કેવું બેસ્ટ લાવીશ ને અંદાજ તો બેન ખાવાય ને તો જીધું પણ આજ તો અમે રીતે રહેવું પડશે. એટલે મને પછી તે લાગે છે ચમ? મને મોડવી છું રેડી છે. આવ રેડી. હવે મુરત જોરાવાનું કરો. મોરે તો તમે જોડે ના અમે આજના જ પાતી બેસવાનું છે હું જવાનું છે હવે ઘરે. અમારે ઘરે જ આવવાનું. આ મોરવી જોરાઈને આયા મેં કીધું તું. અમે તો ઝાટકો બાંધતા હતા. અરે વાહ, મજા પડી છે. તો હવે તમે તમારા છોકરાને તૈયાર કરો વાત જાય ઘરે અમે હવે છોકરા બસ ઘરે હેડવું છે. એને વાત મંડપ બોધાયેલું ના ના બસ હવે ઘરે હેડવું. એને મંડપ બોધાય છે મંડપ બોધાયેલું છે. મારે હવે ઘરે હેડ હેડ. હેડો થોડો ઓઢમને લઈને જાઓ. તમારે નથી આવું મોરવી? ના ના મારા વાત એવું પડશે હા હેડ. ઓઢમને લઈને જાઓ. આવો હેડ. એ તો પછી વાત હેડ ઈ પછી વાત હોય. સારું હેડો. યા. એને જોન લઈ જવાનું નહીં તમારે એ તો એને પછી કરવું પડશે. અલ્યા અલ્યા પૈસા તો બાકી છે ને કાકો દેડ્યા પરા હારા મોટા છે ને 10 રૂપિયા રાખું જ છો. તો પછી બોલાવા નહીં ઈયન મોની બોલે ચમ અમાર ઝઘડો થયેલો. તો ઝઘડા થઈ રહ્યા તમારા ભાઈ વગર તો આગળ જોન નહીં હેડે મૂકું ભાઈ કેમ? નહીં હેડે આગળ જો હા તો તમે જો. તમે નહીં તમારે આવવું પડશે હા તો પાછું હું આવું. પછી હું નહીં તમારે આવવું પડશે એ બોલાવા પેલા જવું તમે પડશે. ગયા હાથ તો તમે નહીં તમને શું કહે છે? આગળ વેવાય શું કીધું ખબર કે ભાઈ બેહવા જોઈએ કુટુંબી આખા બેહવા જોઈએ પણ તમને શું કહે પછી તમે મને બોલાવા આવો. ના તમારે તો આવું જ પડશે હેડો. આપણે બે ભેગા થો ને પાછો વર્તા કરો ભાઈ પેલા છોકરા તૈયાર કરવાનો અમને લ્યા લ્યા રે આકડો મારો તૂટતો નથી લે. ભગવાભાઈ કે શિખર શું નામ થાય ભગવાભાઈ ઋષિ બળીને બેઠા છે ને છોકરાના વિવાહ લઈને બેઠા શિખર ચાર વિવાહ શું નામ છે ભલવાજી લ્યા ભગવાજી નહીં લ્યા ઈ રહ્યા લઈએ ને છોકરાને વિવાહ લઈને બેઠા શિખર ચાર કરે છે મને તો કેવરા છે ને લગભગ હું ઋષિ બળીને બેઠો મને 6 મહિના થઈ ગયા એનું મોઢું જોયું મોઢું કદી જોવું પણ નહીં હવે તો ગમે તે થાય તોય મારા છોકરા એના વગર વઢા ને મારે કોઈ બોલી ના ભાઈ છોકરા તૈયાર કરવા હારો હારો. પણ મોને બોલું શું કીધું? તમને બોલો લ્યા હવે તો કંટાળ્યો છું હેડો ઘરમાં હુઈ જુ પ્રો ઉલ્યા આવશે તારું વાત આવે છે મારે તો ચેક તડકે ઊંઘવું પડશે ઉલ્યાને વિવાહ કરવા જ કરે ને કોઈને ખોટો મો છોકરો ઉજાગરો કરો મને તો ગણતાય નથી મારા સીધે હટ આવશે કે નહીં આવે તમને ખબર હોય. તમે ખેતીઓ લેજો આખો મોટા પર વાત ઊંઘ્યા છી ભરતભાઈ એ ભરતભાઈ જાગાડો શું છે લ્યા એટલે જોન નહીં જોરવા નહીં છે નહીં તમારા ભત્રીજા આવર હમણાં આવર ભત્રીજાને વિયાસી તમે ભરામણ હોઈ રહ્યો ચા મેળ પડતા ત્યાંના ભત્રીજાને શું વાત કરો છો તો ભત્રીજાને વિયાને એટલે મોસાઈ બેહ ગઈ મોસે બેહ ના લે મોસે મત બેહજો મારા મોસે ના બેહવા દો તમને બેહા દો મારે ને એને વેર છે શું વેર છે હવે તો વેર છે જબરદસ્ત 6 મહિના મારું મોઢું નથી પાલતું હવે તો વિયોમાં આવવાનું છે કે નહીં વિયોમાં નહીં આવું ગમે તે થાય તોય કેમ નહીં આવે વિયોમાં ના આવરાય આ તો મારો દુશ્મન છે એને કરે હું આવતો છું તમારે શું કરવાનું છે
હારે લઈ જવા હે. એને લઈ જવાનું તમારે આવવાનું છે કે નહીં? એટલે વિવાહ આયા એટલે યાદ ચડે ને કે ભાઈ યાદ નથી સરતા એવું થોડું ચાલે. હવે હવે મારા સીધો આવરે એમ છે જ નહીં. તો છોકરીને ઘરવાળા એના આયા ઘરવાળા કીધું છે. હવે મોહો કહો મારાથી ભૂલ થઈ ગઈ, માફ કરી નાખો મને. એમ હું માફ નહીં કરું, તારે પગી પરસે તારે માફ કરશું. એમ થોડો માફ કરું લ્યા. 6 મહિના થઈ ગયા છે, બોલાવતો નથી મને. આ વિવાહ એટલે ભાઈ યાદ ચડ્યો છે. તમે હગાને કીધું ને? નથી કીધું ને. તાર તો આટલા ઋષિ બળીને બેઠા છો. હગાનો કેવું પ્રેમ છે? પણ આવી ખબર નથી. હવે હું માફી માંગુ આવરા મારા છોકરો કુવારો થઈ રહી જાય. આ તો તમે માફી માંગી એટલે તમને જાતા કર્યા, ને બીજો હોત ને તો કમ્પ્લીટ રિસેર પગની મોજડી સતાર પછી આવત. પણ આજે એવું નહીં કરો. બસ તાર હેડદાર આવું છું. તમારે વ્યવહાર કોણ કરશે? આજે હારો છોકરાને ત્યાં કરો મોટો હવે. ભાઈ કરે. હેડો છોકરાને ત્યાં હોય જ રાખો હવે. એ ચાર જાતા હતા. વાર રાખો તો ચાલશે. હાલો તો હવે રાખો છોકરા. આપણે ઘરે બધી વ્યવસ્થા ફૂલ છે પાછી. વાર કરો. ઓય લાવો કીધો તો બધાય. લે કાકા પણ તૈયાર કર. જો બે વાર આખા ગામમાં વખનો વખત તો બધું. અરે ઓમ જો હમણે ચો બધું. હાલ હેડે હું ફોન કરું પડે. જો પઠી જા. ચશ્મા લગાય બ્રા. રેડી છે? કાલે ટીપકી બીપકી નહીં કાઢતી. રેડી છે. હેડો હેડો હેડો. હેડે મેં ફોન કર્યા પણ આગળ તૈયાર છે.